નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સર્વેનું સ્વાગત છે. તો બેઝિકલી આ વિડીયોમાં આપણે ત્રિકોણની અંદર એક અંતઃવૃત્તની ત્રિજ્યા શોધીશું અને તેનું સૂત્ર પણ આપણે તારવીશું. વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો તમારી સામે એક ત્રિકોણ છે, તેની ત્રણેય બાજુઓ ABC છે અને તેની અંદર એક અંતઃવૃત્ત છે, તેની ત્રિજ્યા R છે. આરનું મૂલ્ય મેળવીશું ABCના સ્વરૂપમાં. તો આપણને બધાને ખબર છે કે હેરોનનું સૂત્ર છે કોઈ પણ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું. તેનું સૂત્ર આપની સ્ક્રીનની સામે જોઈ શકશો. તે સૂત્રની મદદથી આપણને કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શોધી શકીએ છીએ. તો પછી આપણે હવે શું કરીશું, બીજી રીતના આરના સ્વરૂપમાં એક ક્ષેત્રફળનું સૂત્ર તારવીશું, જે આપ સૌ સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો કે મેં જે ગ્રીન લાઈન કરી છે, ગ્રીન લાઈન એ ત્રણ અલગ અલગ ત્રિકોણ જુદા થાય એના માટે. એક ત્રિકોણની અંદર ત્રણ અલગ ત્રિકોણ દેખાઈ રહ્યા છે આપણને ગ્રીન લાઈનની મદદથી, અને તે ત્રણેય ત્રિકોણનો પાયો એ ત્રિકોણની બાજુઓ છે અને જે તેનો વેધ તે ત્રિકોણની ત્રિજ્યા R છે. તો હવે આપણે આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો ત્રણેય મેં નીચે એ જ કર્યું છે, તમે સૌ સ્ક્રીનની સામે જોઈ શકશો. 1/2 R ઇન્ટુ A પ્લસ B પ્લસ C. હવે આ પણ એક ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું અને બીજું પણ એક ક્ષેત્રફળનું સૂત્ર હતું. તો એ બે સૂત્રને આપણે સરખાવીશું અને એની મદદથી આરને સૂત્રનો કર્તા બનાવી અને આરનું સૂત્ર આપણે તારવીશું. તો મેં સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો પ્લસ 1/2 R ઇન્ટુ A પ્લસ B પ્લસ C બરાબર અંડરરૂટમાં S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C. હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે 1/4 R² ઇન્ટુ A પ્લસ B પ્લસ C નો હોલ સ્ક્વેર બરાબર S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C. હવે R² સૂત્રનું કરતા બનાવીએ. R² બરાબર 4 ગુણ્યા S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C છેદમાં A પ્લસ B પ્લસ C નો હોલ સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું. R બરાબર 2 અંડરરૂટમાં S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C છેદમાં A પ્લસ B પ્લસ C. તો આપણે સર્વે આરનું સૂત્ર તારવ્યું. હવે આપણે એક ઉદાહરણ લઈશું. ઉદાહરણમાં A બરાબર 3, B બરાબર 4 અને C બરાબર 5. આરના સૂત્રની મદદથી આપણને આ કાટકોણ ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા શોધીશું. પહેલાં તો આપણે S ફાઇન્ડ કરીશું, S શોધીશું. S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2. S બરાબર આપણને 6 મળી જશે. ત્યારબાદ આપણે આરનું મૂલ્ય મેળવીશું. R બરાબર 2 અંડરરૂટમાં S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C છેદમાં A પ્લસ B પ્લસ C. તો સાદુરૂપ આપીએ, કિંમતો મેળવીને સાદુરૂપ આપતા આરનું મૂલ્ય 1 મળશે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. આ વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને હા, જો ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. ધન્યવાદ.